ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. અમદાવાદના બોપલ વિસ્તારમાં કોરોનાનું સતત સંક્રમણ વધી રહ્યું છે. સાઉથ બોપલમાં આવેલ આયરન ગ્લોરિયામાં કેટલાક બ્લોક સીલ કરવામાં આવ્યા. 12 પૈકીના એ બ્લોકને બાદ કરતા આ તમામ બ્લોકમાં કોરોનાના કેસ નોંધાયા છે અને એ અને એચ બ્લોકને હાલ માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા. આ બંને બ્લોકના કુલ 269 પરિવારને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. અમદાવાદ શહેરના સાઉથ બોપલ વિસ્તારની અંદર આવેલી આર્યન ગ્લોરિયા રેસિડેન્શિયલ સ્કીમની અંદર 2 બ્લોક અત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા માઇક્રો કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવ્યા છે. અહીંના હોદ્દેદાર છે વિક્રમ પટેલ, તેમની સાથે વાત કરશું કે આર્યન ગ્લોરિયા જે સોસાયટી છે એ સોસાયટીની અંદર કુલ કેટલા કેસ છે અને કઈ રીતની પરિસ્થિતિ છે. વિક્રમભાઈ, કુલ કેટલા કેસ છે અને કઈ રીતની પરિસ્થિતિ? ટોટલ અત્યારે છે ને 40 થી 45 કેસ એક્ટિવ છે અને બધા ઘરે જ છે, કોઈ હોસ્પિટલાઇઝ નથી અને બધાની તબિયત હમણાં તો નોર્મલી સારી જ છે. અને એએમસી તરફથી લોકો ટાઈમ ટુ ટાઈમ વિઝિટ બી આવે છે, એ લોકોનું ડસ્ટબિન બી ટાઈમ ટુ ટાઈમ લેવામાં આવે છે. એએમસી તરફથી બધી પૂરો સપોર્ટ અમને મળી રહેલો છે. અચ્છા વિક્રમભાઈ, કુલ કેટલા બ્લોક માઇક્રો કન્ટેનમેન્ટ જાહેર કર્યા છે અને કયા કયા બ્લોકમાં બીજા કેસ પણ છે? હવે છે ને એ બ્લોક અને એચ બ્લોક માઇક્રો જાહેર કરેલા છે એ લોકોએ. અને હવે એક્ટિવ કેસમાં છે સી બ્લોકમાં બી છે, ડી બ્લોકમાં બી છે. એટલે ટોટલ 12 બ્લોક છે, એમાંથી બી બ્લોક છોડીને દરેક બ્લોકમાં 2-4 એવા કેસ આવેલા છે. અચ્છા, તો જે બ્લોક માઇક્રો કન્ટેનમેન્ટ જાહેર કર્યા છે એ સિવાયના બ્લોકમાં પણ છે, તો ત્યાં કેમ માઇક્રો કન્ટેનમેન્ટ જાહેર નથી કર્યું? ત્યાં શું હવે સાહેબ છે એએમસીના રૂલ્સ પ્રમાણે 1-2 કેસ એક્ટિવ છે, નોર્મલ લક્ષણોના કારણે એ લોકો જાહેર નથી કરેલા. અને એ બ્લોક ને એચ બ્લોકમાં શું ટોટલ 5 કેસ છે. અને એ લોકોના રૂલ્સ પ્રમાણે કે એ લોકો જે અમારી કાલે વાત થઈ એએમસી જોડે, એ લોકો એવું કીધું કે ટોપ અને સેન્ટર વાળા બ્લોક આવતો અમે માઇક્રો કન્ટેનમેન્ટ જાહેર કરીએ છીએ. બાકી એક્ટિવ કેસમાં તો બધા નોર્મલી જ છે. એટલે એકદમ એવું રિસ્ક જેવું બી નથી કે હાવ માઇક્રોઝોન જાહેર કરી શકે એ લોકો. અચ્છા, જે તમારી પાસે લિસ્ટ છે એની અંદર બીજા એવા બ્લોક પણ છે કે જ્યાં 4 કેસ છે, એટલા પણ કેસ છે? એમાં કેવું છે કે એક ફેમિલીમાં આવેલા કેસ છે કે ચલો 3 કેસ એક બ્લોકમાં છે, પણ નગરના ફેમિલીના છે 3 કેસ એક જ ફ્લેટમાં. એટલે આખા બ્લોકમાં બીજા ક્યાંય નથી સાહેબ. આભાર વિક્રમભાઈ. તો આ વિક્રમ પટેલ જેણે જણાવ્યું કે અહીંયા જે આર્યન ગ્લોરિયા રેસિડેન્શિયલ સ્કીમ આવેલી છે એમાં હાલ 2 બ્લોક માઇક્રો કન્ટેનમેન્ટ જાહેર કર્યા છે. ટોટલ 12 બ્લોક છે, એમાંથી બી બ્લોકને બાદ કરતા અન્ય બ્લોકની અંદર પણ કોરોના સંક્રમણના કેસ આવેલા છે. છતાં 2 બ્લોક માઇક્રો કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવ્યા છે. અન્ય બ્લોકમાં અવર જવર ચાલુ છે. કેમેરામેન જયરામ રબારી સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, અમદાવાદ.